દીવડા ડગમગ ડગમગ થાય આરતી બહુ ધર્માની થાય દીવડા ડગમગ ડગમગ થાય મારું મન ઘણા દિવસથી ઉદાસ રહે છે કારણ કે મારી આટલી ઉંમર થઈ છતાં પણ મારે ત્યાં કોઈ સંતાન નથી એટલું જ નહીં મારી પ્રાણ પ્રિય કોણ કે કમા કુમારી અત્યારે પ્રસૂતિની વેદનાની અંદર અત્યારે દુઃખ પામી રહી છે જો ઈશ્વરની કૃપા હોય અને મારે ત્યાં પુત્રનો જન્મ થાય તો મારાથી બીજું ભાગ્યશાળી કોણ થાય અને જો એમ થાય તો હજારો દુશ્મનોની વચ્ચે મારા રાજ અને પાઠ અને સલામત છે હે ઈશ્વર મેં તારો એવો શો ગુનો કર્યો છે કે એની તું મને આટલી સજા કરે છો મહારાજા એટલી બધી ચિંતા ના કરો એટલી ચિંતા કરવાથી તમારી અણશક્તિમાં વધારો થશે ઈશ્વર સૌના સારાવાના કરશે નહીં પ્રધાનજી એક ઝાંઝવાના જવાની માફક ખોટી આશાઓ જ્યાં સુધી રાખી જો મારા નસીબની અંદર પુત્ર હોત તો અત્યાર સુધીમાં જન્મે હે ઈશ્વર તું મને આટલો દુઃખી કેમ કરે છે
પ્રભુ મારા દુઃખનો અંત ક્યારે આવશે? દિવસ ઉગતાની સાથે મારું મુખ પણ કોઈ જોતું નથી. અરે ધિકાર છે મને કે મારે ત્યાં પુત્ર નથી. અરે એટલું જ નહીં, મારી પત્નીને આજે 9 માસ વીતી ગયા. પ્રસૂતિની વેદનાની અંદર એ પીડાઈ રહી છે. તો હે ભગવાન, હે ઈશ્વર, આ વખતે તો મને પુત્રના દર્શન કરાવ. આટલી તો દયા કર મારા નાથ. પ્રધાનજી, મહારાજા કેમ આમ બેભાન થઈને સૂતા છે? હું વધામણી લઈને આવી છું. કેમ કે સર શાની વધામણી? શું પુત્રનો જન્મ થયો છે? નહીં નહીં કેસર, પુત્રનો નહીં પરંતુ પુત્રીનો જન્મ થયો છે. બહુ જ સારું, હમણાં જ મહારાજને જાણ કરું છું. હા, મહારાજા, કેમ સારું? બધાને લઈ લો. આ કે અંદર હે મહારાજા, આજ તો આપણા ભાગ્યનો ઉદય થયો. હું કોની રીતે કહું? આનંદ વધાઈ છે, આવી તું સાગરે. આવી તું આ પ્રધાનજી, પુત્ર હોવો કે પુત્રી હોવી એ તો ઈશ્વરના હાથની વાત છે. પરંતુ મારી વાલી પ્રાણપ્રિય બંધનમાંથી મુક્ત થઈ એ માટે થઈને મારે ઈશ્વરનો આભાર માનવો રહ્યો ખરો. માટે આખા નગરની અંદર આનંદ ઉત્સવ ઉજવો અને હું અંતઃપુર વિશે જાઉં છું અને તમે આપણા રાજદોષીને તેડી લાવો. મારે મારી દીકરીને જન્મોત્સવી બનાવી છે. કેસરને સારું ઇનામ આપી ખૂબ રાજી કરી છે. તેમજ આપણા રાજદોષી ગૌરીશંકરને પણ બોલાવી લાવ્યો છું. બહુ સરસ. હા મહારાજા, મને શા માટે યાદ કર્યો છે? પધારો ગોર મહારાજ, પધારો. હા ગોર મહારાજ, ઈશ્વરની કૃપાથી મારે તે દીકરીનો જન્મ થયેલ છે. એનું સમય ને સોગડિયું આ પત્રિકાની અંદર લખી આપેલ છે. માટે મારી દીકરીને જન્મોત્સવી બનાવી આપો. મારે મારી દીકરીને શું ભાગની અંદર લખ્યું છે એ કહો. આપ જ્યોતિષ શાસ્ત્રની અંદર સારું એવું જાણો છો અને સત્યવાદી પણ છો, એટલે મને ખાતરી છે કે આપ જૂઠો નહીં બોલો. બહુ સારું મહારાજ, એ વિશે કહું કે આપ સાંભળો. Thank you.
ગ્રહ કંડોળી જોતા જણાય છે કે તેમનો જન્મ ઘણા જ વિપરીત કાળમાં થયો છે. વળી તેમના જન્મ સમયે યમઘંટ અને વેદ વ્યતિપાત હતો. તેથી આ દીકરીનું મુખ જોતા જ એમના પિતાનું મૃત્યુ થશે. મહારાજ, આ દીકરી જેમના ઘરની અંદર રહેશે એમના આખા કુળનો નાશ થશે. તો મહારાજ, મને માફ કરજો, હું રજા લઉં છું. બહુ સારું. પ્રધાનજી, ગોર મહારાજને સારી એવી દક્ષિણા આપીને વિદાય કરો. હા પ્રાણપ્રિયા, તમારા દુઃખોની અંદર હું પણ સહભાગી છું. કારણ કે ઈશ્વરે આપણને આટલા સમયે એક ફળ આપ્યું અને તે પણ આવું. ત્યારે ઈશ્વરની આપણી ઉપર કંઈક અવકૃપા હશે તેમ સમજી અને ઈશ્વર ઉપર ભરોસો રાખવો રહ્યો. શ્રી પ્રાણનાથ, આપ કહો તે ખરું છે, પણ અમારી સ્ત્રીઓનો એવો સ્વભાવ હોય છે કે આટલું દુઃખ સહન કરતા જે ફળ પ્રાપ્ત થયું છે તેના ઉપરથી માયા કેમ કરીને ઉતારી નખાય, તેને આપણી નજર સામેથી દૂર કેમ કરાય. આટલા વર્ષે માતા થવાનો વખત આવ્યો તો શું મારે લાવો ન લેવો? હે ઈશ્વર, તું કેમ ક્રૂર થયો? પણ સ્વામીનાથ, તમે ગમે તેમ કરશો પણ હું મારી બાળકીને તો નહીં જ છોડું. કારણ કે એક દીકરીની વેદના તો એક માં જ જાણે. એટલે હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે સ્વામીનાથ, મારી દીકરીને મારાથી અલગી ના કરો. નહીં પ્રાણપ્રિયા, ઈશ્વર ઉપર ભરોસો રાખો અને આપણે આજે ગોઠવણ પ્રધાનને ત્યાં કરશું. જય તમારી આજ્ઞા. હા પ્રધાનજી, જો આ દીકરીના શહેરમાં રહેવા દેશું તો ક્યારેક ને ક્યારેક એનું મુખ જોવાઈ જશે, અને જો તેનું મુખ જોવાઈ જશે તો બહુ હાનિ થઈ જશે. માટે મારું કહેવું એમ છે કે આ દીકરીને જંગલની અંદર કોઈ નિર્ભય જગ્યાએ છોડી આવો, જેથી કરીને પછી જે કુદરતે એના નસીબની અંદર લખ્યું છે તે થશે.
ચડતા હતા. મેં પછી વિચાર કર્યો, મેં કીધું આ હારું નાનું આ ચાલક દારૂ પીએ છે, વળ ખાય. પછી જોયું ત્યાં ડામણ હોતા. હવે આ તાને ફૂલતરાય થાક્યા છે અને ધૂળ ને લાકડા ને બધું ભેગું કરી નાખ્યું. હવે આ ટાઈટ ના જરાક જરૂર રહેશે તો ઘડી પોરો ખાઈ લો. ઉવારેલા એલા પાછું રોવે એમ છે કે વાતે રહો તો પાછો અવાજ કાઢજો ને હું અહીંયા બેહી આ ઘડીએ રોવે આ ઘડીએ રોવે. હા ઘણી વેલા આ વગડામાં આવું કુમળું બાળક કોણ લાવ્યું છે? કારણ કે મારી ઉંમર 80 વર્ષની થઈ ચૂકી છે, મારે કાંઈ સંતાન નથી. સાલ અને ઘરે લઈ જાઓ અને ભેગી કરીને ઉછેરશું. અને વળી લાંબી ઉંમરે સંતાન થયું એટલે ઘરવાળી રાજી રાજી થાય. હાલો હાલો ખુલ્લો કરા હાલો હવે ડામણ છોડેલા છે. અંદર નીકળ જામાં. ક્યાંય અમારે એવું છે. ઈ તો બાળક કાંઈ લેવા ઘોડ્યું ન હોય, ક્યાં મને ફરી કીધું આમ. હવે પણ હલ કરીએ ક્યાં કર્યું? મેં કીધું આવો શોખ નહીં હોય એમ. હવે એવું છોકરું ને નકરે આગળ અહીંથી કાખમાં લઈ લે. હમે પણ રોવા મળશે. દાદા છે કા વગડામાંથી બાળક થયું તું તો હાની બેન આમે એક રોવે છે તો એને લાવ્યો તો પણ હવે ઈ કાંઈક મૂળ ઊંચું ભાગવા જ બીજા રાખા. હા એ તાંબર ચોકે તમે વાત કરી તે મને બહુ જ ગમી છે. આજે સુધી હું પણ તમને બોલાવાય પણ મૂંઝાતી હતી, પણ હવે તો દીકરીના બાપ તો કેવા હે. હું એ મૂંઝાતો એમ ને હા. જન્મ દિવસ આજનો જાણો
થોડુંક એક સાલ તું વળી જાવું ને હા તો કાંઈક કાકડા બાકડાનું કાંઈ 5 ઈંટડાનું મુહૂર્ત થાય ને હા એ ગયો તો જ્યાં રોતું તું બદલાય છે એ લેતો આવ્યો. મેં કીધું આ બધાને શું છે સાહેબ કે એમ છે હવા હવા કણકીની માનતા કરે તોય કે બેલ ના આવતો તમારે વગર માનતા એ દીકરી આવી કરી. હા એટલે ધીમે પણ કાંઈ એને બોલવા તો જો ઈ કે ઓલા બોલી કે મારે શું બોલવું ઠીક તો ઓલા નામ હું રાખ્યું જે તેમ કયો ને તો એ એ આપણે નામ રાખીએ. એક કામ કરી આપણે રણમાં જડીને એટલે રાંકી રાખી. બહુ સારું. આ દીકરી કેટલી રૂપાળી છે. હું એને જોઈ અને ગાંડી ગાંડી થઈ ગઈ. આ મારી દીકરી રડે છે તેને લાવ હાલડું તો ગાવ. હા આવું તો ઈ. હાલરડું ગાવું કરી પુત્રી, હાલરડું ગાવું ગાની લઈને સુઈ જશે કાં, ગાની લઈને સુઈ જશે કાં, પ્રેમી સારિયા હો કરી હાલરડું ગાવું ભજ્ય કરતો બાવા આવશે, ભજ્ય કરતા બી બાવા આવશે, મોત કારણ છે તારું હો કરી હાલરડું ગાવું, હાલરડું ગાવું હો કરી હાલરડું ગાવું સાની લઈને સુઈ જશે કાં, સાની લઈને હજી સુઈ જશે કાં, પ્રેમી સોલા મારો કરી હાલરડું ગાવું, હાલરડું ગાવું હો કરી હાલરડું ગાવું. હા બેટા, સાની લઈને સુજા. જો બાવો આવશે તો તારું મોત કરશે. એટલે સાની લઈને સુજા બેટા. હવે આ બધી લપ પડી મૂળ હા કારણ કે આકડીએ ભરકડું થઈ જાય અને આ કામના પડશે ખબર તો આપણા ગુંડા હાલ થાય ને મેં તો ગધાડા ક્યાં ફોલકડામાં તો બધો સામાન ઘર વકરી બધું નાખીને કમ્પ્લીટ કરેલું છે. હવે રહેવા ક્યાં જવું? ક્યાં રહેવાનું એમ? હા તો આ કટલીમાં આપણે રહેવું નથી. હા કંપનીમાં તો રહેવું જ ન કારણ કે અહીંયા હવે તો વાહે પડે. કચ્છમાં રહેવા હોય છે ઈ તો હવે ઈ મને ગોઠવું લે. એમ ને. હા આવી પરિવાળી બાય હોય ઈ કોઈ દેખી ન થાય. મારું ઈ જ કહેવું નતું. હાલો તો લ્યો હવે આપણે કાંઈ હા તો આપણે કચ્છમાં જ રહેવાનું હોય છે. હેલો બસ હવે કચ્છમાં રહેવા ઉઈ જાઉં. હાલો તે મુવાજ ને હું વાહે. એની ઘરવાળી એ ઘરવાળી હું છે બોલો. ઓલી રાયમકી ક્યાં રખડે? ઈ ક્યાં ઘરે ઘરે ટાટો ઘરમાં ટકા ઈ તો ગમતી છે આગળ આવશે. બેટા રાણા, એ બેટા રાણા. એ આવી બાપુ આવી એટલા હાથ કર્યા ક્યાં ગઈ હતી? રમતી ત્યાં હવે આ તારી રમવામાં આમ નામ જિંદગી વહી જાહે. ખાવાના પાપા થાહે. હવે છે ને તું મારે તાર બાને ઈટું પાડવાની છે. અમારે આ બધા પાડોશી છે ને એમ 1 મહિનો થઈ ગયા. અમારી કરતા ઈ શીખી ગયા. મારી નકાબાની ફરી ઈ કરી લે. અમારે તું આમને મોગના પતંગ કોઈ ઊંઘ ઉડાવવાનું. મારે તારી મમ્મીને ઈટ પાડવાની છે અને એ તો ગજારા સામે સરે છે. તું જરા ધ્યાન રાખજો ઓલા બાપુના બગીચામાં ન જાય. હા અને ત્યાં રમતમાં ન રહેતી નકર ઘરે ધક્કા આવી છે. હવે આજી ઉઠી તારી વિનાના હતા તે આમ કાંઈ ગળચીરા નહોતી. હાલો નીકળો.
દીનાનાથ, આજે મારું મન કેમ ઉદાસ જણાય છે? હે નિરંજન નિરાકાર, પ્રભુ તારી ગતિ તો ગહન છે. હું કોની દીકરી ક્યાં આવી? મારા માતા પિતા કોણ હશે? કેવી દશામાં હશે? જોત જોતામાં મારી ઉંમર 13-14 વર્ષની થઈ ચૂકી છે. તો હે પ્રભુ, તે મારો જીવન સાથી કોને નિર્માણ કર્યો છે? આ ગજાડાનો સારનાર, માટીનો ખૂંદનાર, કોણ જાણે ક્યાં મને લાગશે? તો હે પ્રભુ, આ કરતા તો મરવું 1000 વખત સારું છે. આહા, કેટલી સુંદર સ્ત્રી છે! શું રૂપ આપ્યું છે પ્રભુએ! આજ દિન સુધી આવી સુંદર સ્ત્રી ક્યાંય પણ જોઈ નથી. આ સુંદરી સિવાય જીવવું પણ નકામું છે. આશાપુરીમાંનું સ્મરણ કરું અને મારી મનની મનોકામના પૂર્ણ કરું.
પૂર્ણ કરજો. તો સાલ હું રૂપસુંદરીના બાપુ પાસે જઈ અને રૂપસુંદરીની માંગણી કરું. મને ખાતરી છે કે તે જરૂર માનશે. આમનું તમે પવિત્ર કર્યું, અમારે તમારે ત્યાં આવવું પડે, એને બદલે તમારે અમારે ત્યાં આવવું પડ્યું. એનું કારણ બગીચામાં ગધેડા તો નથી આવ્યા ને. નાને હળવદ એવું કાંઈ નથી. મારે થોડું તારું કામ હતું એટલા માટે હું તારી મુલાકાતે આવ્યો છું. મને ખાતરી છે એ કામ તું 100% કરીશ. હું કોણ કે કચ્છ દેશનો રાજા લાખો ફુલાણી તારો જમાઈ થવા માંગુ છું. તું સમજી લે, તારા ભાગ્ય ખુલી ગયા. જો આ કાર્યની અંદર જરા પણ વિઘ્ન આવશે તો હું તારું અને તારી ઘરવાળીનું કાણીએ નાખી અને તેલ કાઢીશ. માટે આ કામનો થોડો ઊંડો વિચાર કરીએ. હું ફરી તારી મુલાકાત લઈશ. બહુ સરસ. આ બીજું શું છે? આ રાણકીને ભાઈ કઈ ગયા છે રાજા. ઈ કે રાણકીને માર્યા નહીં પણ આવો તો તમારી ઘરવાળીનું ઘાણી નાખી તેલ કાઢી. એટલું જ કીધું. મને ઈ જ મળે કર્યા છે. મને આ રોજની દોષ ક્યાં મળે કર્યા મને ધ્યાન તો નથી. હા મેં હું ગુનો કર્યો તો મારું એટલું જ છે. હવે ઈ કે મારી દીકરી આ તમારી થોડી છે માર્યા રે કોણ આવો. હવે ઈ આપણે ખરાય. એટલે આ તો શું કાંઈ રામનાથ, એટલી શું કે આમ જો આ જવાય તો પણ આમ લઈ જવા દે. હા દીકરી છે કે હું આપણે મહારાજાને આપવાની છે. આપણે દીકરી તો આપણે નાચમાં જ દેવી પડે. સમજે આનું ને? ઈ જ કહેવાનું છે કે આપણે ક્યાંક સારું ઠેકાણું જોઈને આપણી નાઈટમાં દઈ દી. નકર આ રેલેલું ધાન્ય આ નહીં ખાવાય. તો આપણે કચ્છમાં નથી દેવું. તો હવે હા, હવે કચ્છમાંથી ક્યાં જાવું? જ્યાં તીર્થોને જઈએ હા સોરઠમાં વ્યાજ આ સાહેબનું માન રાખી. તો શું? હા સાહેબ કે સોરઠમાં જાવું. હા સાહેબ કેમ કરવું પડે એને પાછું તો એને સલાહ મને આપી. ઈ કે આમાંથી હું કાંઈ લોહીએ ન નીકળે, એમને કાંઈ તેલે ન નીકળે, આમાંથી કાંઈક નીકળે એમ છે. હાલો તો હાલો. પ્રધાનજી તમારો ગિરધર બારોટને બોલાવો. ઘણી ખમ્મા પાટણપતિ સિદ્ધરાજ ને ઘણી ખમ્મા. પધારો પધારો બારોટજી પધારો. હા બારોટજી, કોઈ સારી જગ્યાએ મારું સત્પણ કરીને પાછા આવો એ જ મારી આજ્ઞા છે. બહુ સરસ. રામ રામદાસ બાપુ. રામ રામ. હારું ના હારો હારો. એ રામ રામ પટેલ, રામ રામ. રામ રામ ગિરધરભાઈ. રામ રામ. દાદા દિયા તમે ભૂલા પડ્યા. કેમ આજ આ બાજુ આવું થયું? એ રામ રામ રામદાસ બાપુ. રામ રામ. ભૂલાય નહીં. આ બાજુ આવવાનું કારણ તો ઈ છે, તમારા ગામની અંદર હળમત નામનો કુંભાર રહે છે અને એમને ઘેર એક છોકરી ઉછરે છે. તો એમનું વેચાણ ગુજરાત મહીપતિ સિદ્ધરાજ જયસિંહ સાથે કરવાનું છે અને એમાં તમારે અને રામદાસ બાપુએ મદદ કરવાની છે. એમાં થોડું ઘટવા દઈએ કાંઈ જો ભલામણ કામ સફળ થાય તો તમારા બેયનો ભેડો પાર. જાઓ હળમતને બોલાવો. બોલાવી લઉં હમણાં જ છે. રમતભાઈ લગાડે યાર. ઈ પીન હારે નાખ્યું છે. એ રામ રામ હળમતભાઈ, રામ રામ. રામ રામ. બોલો લ્યો, લ્યો. હા ગિરધરભાઈ બોલાવે. બોલો ને ગિરધરભાઈ. હળમતભાઈ, હા તમે ઘરની અંદર કેટલા માણસ છો? એમને ઘરની માં તો 3 જણા. કોણ કોણ? એક હું, એક મારી એલી
અને એ ઘરમાં ત્રણ ક્યાં નો ક્યાં અરે ભાઈ, હું અને હળમદ ઈ તો એકના એક થયા. પણ હું તમને એમ પૂછું છું કે તમારે દીકરી છે કે નહીં? ભલા ભલા માણા હવે એમાં એમે કુંભાર ભગત કહેવાય બરોબર. એટલે ઘરમાં પૂજા કરવા તો ટોકરીયું તો બે માણસની બે તો રાખી જ હતી. હા ભાઈ, તમારા ઘરની અંદર તમે વાસણ ઘડો એટલે ઠીકરી હોય એ વાત બરોબર છે, પણ તમારે છોકરી છે કે નહીં? હવે ભાઈ આમાં એવું છે ને અમારા જો હાથ પૂજા વાસણ જ ઘડવાના હોય. આમાં કારક માળી માટી મોળી આવી ગઈ તો ઠીકરીનો ઢગલો જ પડે. માળો છે ઠીકરીનો. હા, પણ તમે આ બધું જે ઘરકામ કરો છો એમાં તમને તમારા કામની અંદર મદદ કરેલી ગગી છે કે નહીં? ભાઈ તારે એમ સીધા આલો ને કે ભાઈ આ જ્યાં જઈને અમને ગજી જ નડે. નકર આજ સુધી મેં તારે એવું ના સાંભળ્યું કા તમે મને પૂછે ભાઈ તમે દીકરા કેટલા. હમણાં ઓલા ભાઈ આવ્યા એને પૂછ્યું કે ગજી દેજો તમે ગજી હમણાં ચાલો જો આંખો આપી દો એને એ તો મારી રાણી. હા ભાઈ, હું એની જ વાત કરું છું. જોતામાં એની ઉંમર 17-18 વર્ષની થઈ ચૂકી છે, તો એનું સગાઈ કે કરી છે કે નહીં? ભાઈ હું એની ગોઠવણમાં તો જો ક્યાંક એવું સારું ઠેકાણું સારો મુહૂર્ત તો મળી જાય ને તો આજ ટાઈમ તો કાંઈ ન કરવું. અરે મૂરખ, આ ગિરધરભાઈ ને કેને ક્યાંક લાકડા માકડું ઓળગાડી દેશે. પેલા ભાઈ એમ નો હોય ક્યાંક સારું ઠેકાણું જોઈ ને અમારી નાઈટમાં નો દેવી જોવે ને મેદો પડે. નામ બીજી હાથું ત્યાં આવ્યો રાધા ફૂલાણીને ના પાડી દીધી લ્યો. अरे કે ભાઈ ઈ વાત નહીં બને બીજી વાત કરો. अरे पाजी, तेरे को नाक दर्द का क्या काम है? तेरे अप्सरा जैसी बेटी को कोई इंद्र जैसा पति लगा दे, राम जी आज से मौज उड़ाएगा. યો બોલો યો. અરે મૂરખ, હું તને કહું એ તું ધ્યાન દઈને સાંભળ. આ તારી અપ્સરા જેવી દીકરી ઈ શું ટાટ તડકો કે કાળી મજૂરી કરવા જોગ છે? એને તું તારી ભૂત જેવી નાતમાં આપી તું શું દીકરીનો ભોગ લેવા માંગે છો? અરે બુદ્ધિના બારદાન, હું તને કહું ને એ તું ધ્યાન દઈને સાંભળ. એને કાચનો કટકો સમજીને તું મફતના ભાવમાં વેચી ન દઈશ. એને કોઈ ઇન્દ્ર જેવો પતિ ગોતી દે, એના જેવું રૂપમાં રંગમાં ઘાટમાં. અરે આખા ગામમાં તો શું પણ આખી દુનિયામાં એના જેવી બીજી પદમણી કન્યા કોણ છે? માટે એને સારા ઠેકાણે આપીશ તો ન્યાલ થઈ જઈશ. અને હા, તું એટલું પણ યાદ રાખજે, એને લાયક જો કોઈ હોય તો પાટણપતિ સિદ્ધરાજ જયસિંહ. તું એવું માનતો હોઈશ કે હું કચ્છ છોડી કેટલી છોડીને કચ્છમાં આવ્યો, એમ કચ્છ છોડીને કે બીજો જતો રહીશ તો આવા સ્વપ્ને પણ વિચાર નહીં કરતો. કારણ કે બહાદુર સિદ્ધરાજ જયસિંહના દૂતો તું પાતાળ કે આકાશમાં જ્યાં હશે ત્યાંથી ગોતીને ઠાર મારશે. હું એમનો બારોટ છું અને એમણે મને મોકલેલ છે. માટે મારી વાત માન, ગોળ દાણા ખવડાવ કે જેથી સિદ્ધરાજ જયસિંહના સસરાનું મોટું માન દઈને તને બોલાવી દે. હા બરાબર છે, ગિરધરભાઈ ની વાત સાચી છે. ગોળ દાણા મગાવો. ગોઠાણે લેણા રાખશે અને લાવ્યા ને તો નકર તો કીધે પણ લઈને આવો તો એ મને કીધું હું લેતો આવું મેં ના પાડી કે આ લેણા રે હાલ. તો જો હનુમતભાઈ, યો તેને ગોઠાણે ના લો. હું રજા લઉં છું અને તમે લગ્નની તૈયારી કરો. બહુ સરસ. ચાલો. હાલો નીકળો. આજનો સાહેબ રાત એવી છે ને બધા દાડા દઈને કાઢવાની છે. જે હોય એમ કે તું આકાશમાં આવ્યો તો પાતાળમાં આવ્યો ન્યાયથી કોચિંગ લઈ ગઈ. આ છે નહીં બળતી આ નથી નહીં બળતી. એટલે કોઈ દૂધી ન થવું, હરકમાં રહેવું.
નથી. કારણ કે મારા પિતા કોણ કે રા નવઘણ, એમણે મને મારા ભાઈઓ કરતા વધારે લાગણીશીલ ગણી અને આ જૂનાગઢનું તખ્ત સિંહાસન સોંપ્યું છે. પરંતુ આપણા પહાડી મુલકના દુષ્ટ લૂંટારાઓએ આજ સુધી મારી રયતને ખૂબ જ રંજાડી છે. પણ હવે મારે સત્વરેનો નાશ કરવો જોઈએ. શું કહ્યું મહારાજા? હજુ પણ એ જ રૂપતો જેવો છે. એ મહારાજા આપ કહો તેનો કચ્છર ગાણ કરી નાખીએ અને આપની આજ્ઞા હોય તેને ગાણી રાખીને ખેર કરીએ. સબોર, મારા શૂરવીર સેનાપતિઓ, આટલી બધી ઉતાવળ કરવાની કાંઈ જરૂર નથી. હાલ તેઓ ગીરના જંગલની અંદર ભરાઈને બેઠા છે. ચોમાસાની ઋતુ છે એટલે બહાર નહીં આવે. જ્યારે શિયાળાની ઋતુની અંદર એ જ્યારે બહાર આવશે ને ત્યારે સહેલાઈથી તેનો નાશ થઈ શકશે. બહુ સરસ. રામજી, જી મહારાજ. બસ એની બરખાસ્ત કરો. બહુ સરસ. પ્રધાનજી તમારો કલ્યાણ. કીર્તનભાઈ ગયા એને આજે 10-15 દિવસ થયા છે તો હજુ સુધી કેમ નહીં આવ્યા હોય? સામેથી આવતા જણાય છે. પાટણપતિ સિદ્ધરાજ જયસિંહનું રાજ અમર તપો. પધારો પધારો બારોટજી. મેં જે કામ સોંપ્યું હતું તેનું તમે શું કરીને આવ્યા છો? અરે મહારાજ, એમાં તે વળી મને કહેવાનું હોય તે વિશે કહું તે સાંભળો. બહુ સારું. વખાણ કરવાની મારામાં જરા પણ શક્તિ નથી. છતાં પણ કહું છું કે દીનાનાથે નવરા દિવસે અમને ઘડેલી છે. એ સુંદરીની સાથે હું આપનું વૈશાળ કરીને સગા કરીને આવ્યો છું. હા પાર્વતીજી, આપ આટલા બધા વખાણ કરો છો તે ક્યાં દેશની, કોની છોકરી અને કઈ નાતની છે એ તો કહો. મહારાજ, સોરઠની અંદર એક મજેવડી નામનું ગામ છે અને ગામની અંદર હળવદ નામનો કુમાર રહે છે અને કુમારને ઘેર આ છોકરી ઉછરે છે. અરે બસ કરો પાર્વતીજી. ગામડામાં રહેના ગધેડાના ચારના માટીના પૂંડા હળવદ કુમારને ઘેરા સિદ્ધરાજ બહાદુરના માગા. અરે નહીં, માટીના વાસણમાં ખાતા શીખેલ છોકરી ચુરાણીપણા કરવાને યોગ્ય છે. અરે તમારી વાટમાં જો અક્કલ હોય તો ભીખ શા માટે માંગો છો? નહીં મહારાજ, એ તો તમે સુંદરીને જોઈ નથી એટલે આમ કહો છો. તે વિશે કહું તે આપ સાંભળો. યાત્રા
આપની અંદર જ્યારે મેં આ સુંદરી જોઈ, શું વખાણ કર્યો એના. પૂર્ણિમાના ચંદ્ર જેવું એનું મુખડું શોભતું હતું. હરણની જેવી અણિયાળી એમની આંખ હતી. શેષનાગ સમો ચોટલો એની શોભાની અંદર વધારો કરતો હતો. અને આ મહારાજ ગુલાબી આમના ગાલ. આનાથી વધારે વખાણ કરવાની મારામાં શક્તિ નથી. મહારાજ, એ સુંદરીની સાથે હું આપની સપણ કરી રહ્યો છું કે હણવતિયા નામના કુંભારને ઘેર એ છોકરી ઉછરે છે અને ત્યાં હું આપની સગાઈ કરીને આવ્યો છું. વળી કવિ ગંગે અકબર બાદશાહને કહ્યું છે, તારો કે કહી દઉં ને ચંદ્ર સુપેનો સૂર્ય સુપેનો નિવાલો છાયો સૂર્યોદય થાય ત્યારે જગતને ખ્યાલ આવે છે કે સૂર્યોદય થઈ ચૂક્યો છે. મહારાજ, રણાંગણની અંદર જ્યારે હાથ પડે ત્યારે સાચો શૂરવીર કોઈ દિવસ પીઠ દેખાડતો નથી, સામી છાતીએ ઘાવ ઝીલતો હોય છે. એમ કોઈ દાતારને ઘેર માંગણ આવે ત્યારે દાતાર એમને છૂટા હાથે દાન આપે છે અને જોઈને સંતાઈ જતો નથી. મહારાજ, ચંચળ નારીના પારખા કરવા પડતા નથી, એ તો એમની હાથ ઉપરથી ખ્યાલ આવે છે. એ સુંદરી સાથે હું આપનો વ્યવસાય કરીને આવ્યો છું. અરે ચતુરણ ચૂકે ચાલને ફૂલ ખીલે છે અને તો પણ પૃથ્વીયા કી ફરી વળ્યો જોડ મળે નહીં. મહારાજ, એ કુંભારને ઘેર ઉછરે છે એટલે એને કુંભારની છોકરી કેમ માની લેવાય? કારણ અરે આંગણે આંબો મોરિયો ને શાખ પડી ગારો મારો પણ દેવ પાડી દે બડે નહીં જાતે કુંભારો. મહારાજ, આપણા આંગણાની અંદર વાવેલા આંબો એ મોટો થાય, મોર આવે, ફળ બેસે અને એ ફળ ઉપાડીને કોઈ પક્ષી જ્યારે ખાડમાં નાખે ત્યારે કેરી તો કેરી જ રહેશે, એનો સ્વાદ થતો નથી. એ મહારાજા કુંભારને ઘેર ઉછરે છે એટલે એને કુંભારની છોકરી કેમ માની લેવાય? ખરેખર મેં આ વાતની ખાતરી કરેલ છે કે જે પારસીના રાજા કડલીના મહારાજા પારસીની પુત્રી છે અને એમને ઘેર ઉછરે છે અને આવી હાલતમાં ભરે છે. અને આ મહારાજ, કમળ તો કાદવમાં જ ખીલ્યો, એ રાજમહેલમાં ન હોય. આ સુંદરીને મારી જ્યારે જોઈ ત્યારે મને એમ થયું કે આ સુંદરી જો પાટણપતિ સિદ્ધરાજ જયસિંહના ઘેરે હોય ને તો જ એની કિંમત થાય. અને આ મહારાજ, એમના વિના આપણું પાટણ પણ ખંડેર સમાન છે. જો પ્રીત કરવી હોય તો આના જેવી સુંદરી સાથે કરવી જોઈએ, નહીતર વળી બીજી કન્યાનો બાપ આપણને ક્યાં ના પાડે છે?
સાથે પ્રીત કરવી જોઈએ. કારણ સુડા નામનો પક્ષી પોતાના દેશનો માળો છોડી શિમળાના ઝાડ પર 6 માસ સુધી બેસે છે. કારણ એને મનની અંદર એમ થાય કે શિમળાનું ફળ એ કેરી છે. જ્યારે એ ફળ નીચે પડે, સુડો એને ટાંચ મારે ત્યારે અંદરથી રસ નહીં પણ રૂ નીકળે છે. એ મહારાજ, આ બીજી કોઈ સુંદરીને ક્યારે સ્વપ્ને પણ વિચાર નહીં કરતા. કારણ કે રાણક દેવી જેવી તો નહીં જોવાય. વળી કવિ ગંગે અકબર બાદશાહને કહ્યું છે ને કે છાશ ભલે ગમે તેટલી મીઠી હોય પણ એ દૂધ જેવી તો નહીં જ હોય. મહારાજ, અરે ચતુરન ચૂકે ચાલ ને ફૂલ ખીલે, અરે લંબ વેડી લો જા ઘણીને પાસા પાતળિયા, પણ સાવ જડાવ હે ઝડપી વે હે મહારાજ, એમણે તો સાવજના ઘરનું હેઠું પાણી પીધેલ છે. આપણા ઘેરે હાંડલું દાણ ખાઈને પડ્યા રહે ને એવા એ કાઢવા નથી. માટે મેં જે કંઈ કર્યું છે બરાબર વિચારીને જ કર્યું છે. કોઈ ભૂલ ખાધી નથી. મને માફ કરો અને આપ લગ્નની તૈયારી કરો. એમ છે, બહુ સારું. પ્રધાનજી, બંદા પાટણના લગ્નની તૈયારી કરો. આખો પાટણ શણગારો. આખા પાટણની અંદર મીઠાઈઓ વેચાવો અને મારી રૈયતને રાજી કરો. ભાઈ બોલ રાખાય બોલ. બોલો શું છે? કેમ બતાતી ના તમે ત્યાંનું હમણાં ધ્યાન રાખવાનું છે. તમે રાત તમને બહુ ચડાવી છે. હું જરાક જ કહું તો તમે મને ખીજાવા માણો છો. કાલ સવારે આપણે પાર્કે ઘેરે મોકલવાનું છે. તો પાછી આવશે તો નાચમાં આપણું વગવાનું થશે. આ તારી હાચી રાખો. હવે આમાં એવું છે ને, તાજી ઉંમરે છોડી છે ને એટલે આપણે કાંઈ બહુ એને કહી શકતા ના હાથ આવે ને. મારી શરમ રાખ્યા વગર વાહા વસાડે મૂકી. બહુ સારું. બરોબર બોલાવે. તારી માનો હાથ બે હિંદુ હાલ હપ્તા એ આવી બાપુ આવી. મને કતંગી હાથ કરો, મારો હાથ બે. બાપુ, મારે બગીચાની અંદર વેણી બનાવવા માટે ફૂલ લેવા જાવું છે. તો હું ફૂલ લેવા જાઉં છું. હવે આપણે જ્યાં કુંભાર આપણે વેણ છે ને સાંજના ઘરમાં કામ કર. હું બંધ જાત ન વળું ને વેણ છે ને સાંજની કામ કરતી નથી તે. તમે મારા માને સમજાવો હવે. હવે એમાં એવું છે, મારી એનથી દબાઈ જવું. તો હવે આ તેને જરાક કહું બે એમ તારી નથી. હવે ભાઈ કે દાવત છોકરું છે. હું છોકરું છે. બહુ સરળ તમે છોકરું છે. છોકરું. મારા કાનમાં ઘરનું વરાઈ જાણું મગજ છે કે હું કાંઈ કહું આડા એમ જ પડી ગયા. બાપુ હમણાં જલ્દી જાઉં ને જલ્દી પાછી વહી આવું. હું કાંઈક કહું તો તમે બહુ મારી પર ખીજાવ કા. હવે હજી છોકરું છે હું દાવત છોકરું છે. ના બધા હબ્દ જ પાછી આવી ગયો. ભલે હમણાં આવી બાપુ પાછી. હા એમ કાંઈ એક આવી ગયું. મેં એને સમજાવ્યું ઘણી આવી.